શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બધા મજામાં જ હશે, કારણ કે ગણપતિના તહેવાર છે અને એ તહેવારમાં છે ને નાનાથી માંડી મોટા બધા મજા કરતા હોય છે. અને ઘણા ગણપતિમાં તો કેવું હોય, સાંજે રાસ ગરબાનું તેનું આયોજન હોય છે, એવું બધું હોય છે. અને આજે વાત કરું તો આજે છે 11 સપ્ટેમ્બર ને આજે છે બુધવાર અને આજે છે ભાદરવો સુદ આઠમ. અને આજ તો ઘણા બધા તહેવાર અને જયંતિ છે. આજ તો એક વિનોબા ભાવે જયંતિ છે, દધીજી જયંતિ છે, ગૌરી પૂજન એટલે મહાલક્ષ્મી વ્રત છે તે આજથી પ્રારંભ થાય છે. આજે છે દુર્વાષ્ટમી છે અને આજે રાધાષ્ટમી પણ છે. આજે એટલું બધું છે તો આપણે છે બધા વિશે આપણે છે ને થોડા અંતરે વાત કરતા જવું. અને તમને અત્યારનું જો વેધર બતાવું તો દરરોજ સવારે, એટલે કાલે સવારે વરસાદ હતો અને આજ સવારે પણ વરસાદ છે. જોકે કાલ તો બહુ વધારે હતો પણ આજ તો ધીમો ધીમો આવે છે. જો બતાવું તમને, જો ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે. અને જો આપણા કમળના પાન છે ને અમુક છે ને કાળા પડી ગયા છે, તો કોઈને કંઈ ખબર હોય ને આના વિશે તો જરૂર કોમેન્ટ કરજો. અમુક પાન પાછા જનવા પણ આવે છે, અહીંયા નવું પાન આવવાનું છે એવું છે. ને આ અમારી તગડ નો ફૂલ અને આ છે નેરવીના છોડ. એક કોયલ વેલ બહુ મસ્ત આવે છે, એમાં જો મસ્ત આપણી ડાળી નવી ફૂટી છે. આ ને આ મસ્ત છે. અને હા, આજે છે ને અમે ગણપતિ વિસર્જન કરવાના છે. અત્યારે તો લાભનું ચોઘડિયું ચાલુ છે. 8 વાગ્યા પછી અમૃતવાળું ચોઘડિયું છે, તો અમે એ ચોઘડિયામાં ગણપતિનું વિસર્જન કરવાના છે. અને અમે ગણપતિ વિસર્જન 3જા, 5મા, 7મા દિવસે, 11મા દિવસે કરીએ કે આપણે 5મા દિવસે આજે જ કરી નાખશું. તો જો ગણપતિની આરતી આપણે કરી નાખી છે. એકની કોમેન્ટ આવી હતી કે છે ને ગણપતિની આરતી કરી નાખી છે એમ નહીં કહેવાનું, તો શું કહેવાનું? કરી છે, કરીને નાખી દીધી. ઓલું મિનિંગ એમ થાય ને, નાખવું એટલે આપણે કેમ કે કસરું નાખી દીધું, ઓલું નાખી દીધું, નાખી દીધું એટલે ત્યાગ કરવો. કરી એટલે તમે આરતી કરી નાખી એમ. જો કરી નાખી તો એમ તો વાત છે, આરતી કરી એમ. તો પછી કેમ ખબર પડે કે ભૂતકાળમાં થઈ ગઈ છે કે જે બાકી છે? આરતી કરી જે હોય અત્યારે કરી એમ. હા, એ રેડી છે, આરતી થઈ ગઈ, બરોબર છે. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. ગણપતિની આરતી થઈ ગઈ છે અને જ્યાં અહીંયા ગણપતિના લાડુ છે તો ગણપતિના વિસર્જન સાથે અહીંયા લાડુ આપણા પૂરા થાય છે. અને ટિફિનમાં છે મગનું શાક. તો પેલા જમી લઈએ અને 8 વાગે આપણે ગણપતિનું વિસર્જન કરવાનું છે, તો આપણે કરી નાખીએ, બરોબર ને? જો આપણે ગણપતિ વિસર્જન કરવાનું છે તો ભગવાનને આપણે ચાંદા કરી દેવી આપણે. અને કઈ ભૂલ ચૂક થઈ પૂજા કરવામાં તો માફ કરી દેજો. અને આવતા વર્ષે જલ્દી આવી જાય. એમ તો સમય જતા કઈ વાર લાગતી જ નથી. જય ગણપતિ બાપા. ગણપતિ બાપા મોર્યા. ઈવા લાડુ સૂર્યા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. પછી કયું આવે? એક ફૂલ બ્યુટીફુલ ગણપતિ છે. ઈ તો બધું હવે અત્યારે લેટેસ્ટ જમાના પ્રમાણે. દિવસ કેવો છે? સોના કરતા મૂંગો છે. સોના કરતા મોંઘું શું? ગણપતિ 1 2 3 4 ગણપતિનો જય જયકાર.
ગણપતિ બાપા મોરયા. આપણે જો અહીંયા સ્પેશિયલ રેડી રાખેલું જ છે. હા. 3 વાર ડૂબ 3 વાર ડૂબર દો રાખા બસ. તો પેલા સારું થઈ ગયું કે નહીં? સારું છે આજ. તો જો છે ને આ ધાબે ભીંડો વાવ્યો તો મમ્મી બધો ઉખાડી નાખ્યો. કેમ ઉખાડી નાખ્યો? ભીંડો ખાવા નતા? આવી શીંગો આવતી હતી જો વાકી ચૂકીને એવી છે. બાકી સુકીને હળી ગયેલી નકરી હં, જો ને જો આવી શીંગો જો હં. જો આવી જો તો આ જો ભીંડાનો છોડ પાંદડા હારા છે મોટા મોટા. કા પેલા ખબર તને ગણપતિ બની જાય પાંદડાના ગણપતિ. પાંદડા હારા છે પાંદડા સરસ છે. તો આવું છે. શીંગો બહુ હારી આવી ને તો ઉપર બેઠો ઠે. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે હવે. જમવામાં છે મગનું શાક, રોટલી અને છાશ. અને મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે. કેમ છે હવે તબિયત પાણી? કે હજી થોડુંક લાગે છે? આમે 2-3 દિવસ થઈ જ જાય રિકવર થવામાં. શરીર નો મટે કોઈ વાતે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો જો અત્યારે છે ને આપણે જમીન નવરા થઈ ગયા છે ને 12:15 થયા છે અને આપણી મૂર્તિ જો ગણપતિની ધીમે ધીમે પાણીમાં ઓગળતી જાય છે. ને અત્યારે વરસાદ બિલકુલ નથી અને આવી રીતના વેધર છે બધું. એક એવો કીચડ અવાજ આવે છે ને કે વાત પૂછવામાં. અહીં સામેનું ઘર છે એમાં ફર્નિચરનું કામ હાલે છે. તો એવો અવાજ આવે છે બધા વિડીયોનું સાઉન્ડ બગાડે છે. આપણે કેટલી વાર આપણે કમ્પ્લેન્ટ કરી છે હવે તમે ચેન્જ કરી નાખો તો હજી લોકો ચેન્જ નથી કરતા. આ ફર્નિચરનું કામ એવું પણ નથી કે 1-2 દિવસમાં પૂરું થઈ જાય. આખી સોસાયટીમાં જ્યાં પણ ઈંડોળા બનતા હોય, ડાઇનિંગ ટેબલ બનતું હોય, બધું છે ને અહીંયા બનાવવામાં આવે. એટલે કમ્પ્લેન્ટ કરીને તો એમ કીધું મહિનામાં ખાલી કરી નાખશે, અઠવાડિયામાં ખાલી કરી નાખશે, 2 મહિના થવા એવા છે પણ હજી લોકોએ ખાલી કર્યું નથી. તો જો અત્યારે છે ને 6:45 થઈ ગયા છે ને આજે આપણે બનાવવાનું છે તુરિયાનું શાક. અમારા ઘરે મોસ્ટ ઓફ છે ને તુરિયાનું શાક તમને વધારે જોવા મળશે. તો આજે તુરિયાનું શાક બનાવવા માટે મમ્મીએ આપણે સુધારી દીધું છે અને મેં ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે. તો ચાલો બંને કામ સાથે કરી નાખીએ. ભગવદ્ ગીતાનો શ્લોક નંબર 25 અને 26 લેવી પેલા તમને આપણે વાત કરશું. આજે છે રાધાષ્ટમી એટલે આજે છે રાધાનો જન્મદિવસ. અને ઘણા સ્ટોરી હોય કે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરતા હોય કૃષ્ણને કે અમારે આ વસ્તુ પૂરી કરજો પણ એ પેલા છે તમારે રાધાને પ્રાર્થના કરવી પડે તો કૃષ્ણ ભગવાન તમારી બધી વાત માને. હું કેવું તમારે? કેમ એવું? હે કેમ એવું? એવો ધારો કે પતિ પત્ની તમે વધારે કોનું હાલે? એવું હા નથી એવું ન હોય. મને શું ખબર હોય? મેં કોઈ દી એવું જોયું નથી ને જાણ્યું નથી. મને કેમ ખબર પડે? તો કાંઈ નહીં, જો રોનકને નથી ખબર હોય તમે કમેન્ટ કરો. સબસ્ક્રાઈબર કરો કદાચ કે ખબર પડે તો. તો અને આજે બીજું શું હતું? આજે બહુ બધું હતું. આજે ઘણું બધું હતું. એમાં ઓલું કે દુર્વાષ્ટમી હતું છે. દુર્વા એટલે દુર્વાસા મુનિ. ના એવું ના હોય. એમાં એવું હોય ગણપતિ છે ને એ દેવતાઓને બચાવવા માટે રાક્ષસને ગળી જાવ હોય પોતાના પેટની અંદર. પછી એને અચાનક છે ને શરીરમાં પેટમાં બળતરા ઉત્પન્ન થાય. પછી બધા ઋષિ મુનિઓના કહેવાથી ગણપતિ બાપા છે ને ગણપતિ બાપાને દુર્વા આવે ને એ પ્રકારનું ઘાસ આવે એ ખવડાવે. એટલે ત્યારથી દુર્વાષ્ટમી જ્યારે ખાધું ને જે દિવસે તે દી ભાદરવાની 8મ હતી અને પહેલી વાર ત્યારે ખાધું ગણપતિ એટલે દુર્વાષ્ટમી થઈ ગઈ. એવી રીતના છે દુર્વાષ્ટમી. ઓકે હવે હજી કઈ હજી શું હતું બીજું? વિનોબા ભાવે જયંતિ છે. આપણે ખબર છે ઓલું બહુ સમાજ જેમ આપણે આવતા વિનોબા ભાવે એક સામાજિક કાર્યકર્તા છે. સામાજિક કાર્યકર્તા હતા અને ઘણી બધી જૂની પ્રથાઓ હતી એને બંધ કરાવીને બધું હતું. આપણે એમાં શ્લોક એક બોલતા વિનોબા ભાવે ન ભાવે તો પૈસા પાછા એવું બધા બહુ બોલતા. પછી બીજું શું હતું? હા બસ ઘણું નહીં આટલું. હા એટલું ઘણું. આ સિવાય તમને બીજી કઈ ખબર હોય તો તમે જરૂરથી કમેન્ટ કરજો. તો ચાલો આપણે છે ને એક શ્લોક નંબર ભગવદ્ ગીતાના 25 અને 26 લઈ લઈએ. તો ભીષ્મ દ્રોણ પ્રમુક્તઃ સર્વે સાચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પચ્યાતન સમવેતાન કુરુ નીતિ. આગળ આપણે જોયું ને તો કૃષ્ણ ભગવાન છે ને અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે લાવ્યા છે. તો આ શ્લોક એમ કહે છે કે ભીષ્મ દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું હે પાર્થ
અહીં એકત્રિત થયેલા આ બધા ગુરુઓને તું જો. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ હતી કે અર્જુનના મગજમાં શું ચાલી રહ્યું છે એમ. એ છે ને યુદ્ધ લડવા માટે થોડોક આમ નબળો બની રહ્યો હતો. એટલે કૃષ્ણ ભગવાનને તો ખબર જ હતી. એટલે કીધું બધાની ઉપસ્થિતિમાં કે તો બધા સગા સંબંધીઓને જ જો. અને અહીંયા છે ને પાર્થ કીધું છે. કૃષ્ણ ભગવાનના જે પિતા છે ને વાસુદેવ, એની બેન છે કુંતી. એનું બીજું નામ છે પૃથાવતન છે. એટલે અહીં એને પૃથા પુત્ર તરીકે પાર્થ સંબોધવામાં આવ્યા છે. અને આ છે તો શ્લોક નંબર છે 26. તત્ર પશ્યત સ્થિતાન પાર્થ પિતૃન થ પિતા મહાન આચાર્ય માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખી તથા સસુરાન સુહૃત્સેવ સૈન્યોરોભ્યોરપી. આ શ્લોકમાં એમ કે છે બંને પક્ષોની સેનાની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્ર, પૌત્ર, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા. તો એના સગા સંબંધી કોણ કોણ છે આપણે જોવી તો અર્જુન યુદ્ધભૂમિ પર પોતાના સર્વ પ્રકારના સગા સ્વજનને જોઈ શક્યો. તે પોતાના પિતાના સમકાલીન ગુરુશ્રી જેવા પુરુષોને, ભીષ્મ અને સોમદત્ત જેવા પિતામહ હતા, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા ગુરુદેવ હતા, શલ્ય તથા શકુની જેવા મામા હતા, દુર્યોધન જેવા ભાઈઓ અને લક્ષ્મણ જેવા પુત્રને, અસ્વસ્થામાં જેવા મિત્રોને તેમજ કૃતવર્મા જેવા શુભેચ્છકોને જોઈ શક્યો. એ સેનાઓને પણ તે જોઈ શક્યો કે જેમાં તેના અનેક મિત્રો હતા. તો જે અર્જુન યુદ્ધ લડે છે તે બધા એના સગા સંબંધીઓ જ છે, કોઈ બહારનું માણસ છે જ નહીં. એમ આપણે પણ આપણે જિંદગીમાં છે ને દરરોજ લડતા હોઈએ છીએ, પણ આપણે બીજા કોઈ સાથે લડતા જ નહીં, આપણે પોતપોતાના લોકો સાથે જ લડતા હોય. ને કાંઈ નહીં તો પોતાનું સુખ દુઃખ માયા મોહ લોભ અંદરની જે વસ્તુ હોય એની સાથે દરરોજ આપણે લડતા રહેતા હોઈએ છીએ. તો આ છે આપણા ભગવદ્ ગીતાના શ્લોક. આ સિવાય તમારે બીજું કંઈ કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને તો ચાલો હોય છે થોડી કોમેન્ટ લઈ લેવી. સોરી હું છું બીજી આઈટમ છે તને કઈ કહેતા હતા ખબર છે? ધરો. હા જો ધરો આઈટમ એટલે દૂર્વા છે ને એનું બીજું નામ ધરો હોતન છે. એટલે આ ધરો અષ્ટમી હોતન કહેવાય, ધરો આઠમ આપણે ગુજરાતીમાં. અને પરણેલી સ્ત્રી હોય ને એ બે ધરો આઠમ એવું હોય. ધરોનું પૂજન કરે. હા ધરો એક પ્રકારનું ઘાસ છે. એમાં પણ એક કથા છે. ધરોની શું કથા છે ખબર? કે વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લીધો હતો. હા કે ના તો કયો લીધો હતો કે નહીં? હા તો વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લીધો હતો. પછી આખી પૃથ્વીને બચાવવા માટે બોલશે પોતાના શીશ ઉપર પાણીને પૃથ્વીને શીશ ઉપર નહીં તો એટલે નાક જેવું સમથિંગ શું હતું એના ઓલા શું કહેવાય એના દાંત ઉપર. હા દાંત ઉપર કે એના પર પૃથ્વીને લીધું અને સમુદ્રમાં લઈ ગયા એમ. તો પછી પૃથ્વી માતાએ કીધું કે હવે તમે છે ને મારું રક્ષણ કરજો એમ. એટલે વિષ્ણુ ભગવાને છે ને પૃથ્વી માતા સાથે લગ્ન કર્યા. એવી રીતના હતું. અને પૃથ્વી એના ધરો છે ને પૃથ્વીને એક પ્રકારની રૂવાટી તરીકે આપણે ગણીએ કે પૃથ્વી માતાની એમ. એની આપણે પૂજા કરવી. આવે એમ કહેતા કે ધરતી માતાનું બહુ આપણા પર ઋણ છે, હાલવા દે, ખાવા પીવા દે, વૃક્ષ થકી એમને ખાવા પીવા દે. આખો ભાર આપણે કેવી ગંદકી કરવી આપણે તો એ બધું સહન કરી લઈ છે. એટલે એક પ્રકારની આ ધરતી માતાનું પૂજન કહેવાય. ચાલો આપણે છે ને થોડી કોમેન્ટ લેવી. કોમેન્ટ સેક્શન એવો છે ને કે ઘણા લોકો સ્કીપ કરે છે, પણ કોમેન્ટ સેક્શન છે અમારા માટે વધારે પડતો પ્રિસિયસ થાય છે. કારણ કે કોમેન્ટ કરે ને કોક તો એમ થાય કે નહીં આપણા વિડીયો કોક જોવે છે, આપણે કોક એપ્રિશિએટ કરે છે ને બીજા દિવસે છે ને વિડીયો બનાવવાનો થોડોક જુસ્સો આવે. વિડીયો બનાવવાનો જુસ્સો, કોમેન્ટ વાંચવાની મજા આવે. સાચી વાત છે. મને કે એમ થાય બે કોમેન્ટ કેમ કોમેન્ટ વાંચવી. હા નૈની માસી તારી હા ખોવાઈ ગઈ હમણાં. હા, નહીં નહીં ના મેં બંધ કરી દીધા છે આપણા વિડીયો જોવાનું. વાંધો નહીં તમ તો એમ કે હવે અમારે તમારા ઘરે નથી આવવાનું. તો પટેલ ખુશ કહે છે પાણી વધારે પીવાનું રાખો. પાણી તો ભાઈ બહુ પીવું છું પણ આખો દિવસના 4 એમાં એવું છે કે પીવે મને છે ને પથરી છેલ્લા 5, 6, 7 વર્ષથી છે. પહેલી વાર કર્યો હતો ને રિપોર્ટ કર્યો હતો ને તે 8 પથરી આવી હતી. હજી 8 ની 8 છે. 8 થી વધી નથી ને અત્યારે તો 7 પથરી છે. 8 થી વધી નથી ને 8 થી ઘટવામાં 7, 8 એટલી જ પથરી રહી છે. અને વચ્ચે પથરી એટલી મેં કાઢી હોતો ને નાખી 5-6 વાર તો મેં પથરી હોતો ને કાઢી છે. પણ તોય ખબર નહીં થયા જ કરે છે નવે નવી એવું છે. પછી પાયલ કથિરિયાની કોમેન્ટ છે જય સ્વામિનારાયણ. પછી અરુણાબેન મુંગાલા કહે છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. પછી રામનાથ ગોંડલિયા કહે છે રગડા ભેળ મસ્ત બનાવી. થેન્ક યુ. રીધિ તળાવિયા કહે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી વિભા સંતોકી કહે છે હેલો જય શ્રી કૃષ્ણ. આરતી કરી નાખી. આ
આવું ન બોલાય હું નથી કહેતી હા સાચી વાત છે એવું ન બોલાય આપણે એમ બોલશું આરતી થઈ ગઈ છે આરતી કરવાની છે એમ થઈ ગઈ એમ હા પછી ફતેમાં લક્ષ્મી ધાર કહે છે હાય રાધિકા અને માસી કેમ છો માસીને જલ્દી સારું થઈ જાય માસી આજે રગડા જેવા થઈ ગયા તાજા માજા પાછા. તો યુઝરે કોમેન્ટ કરી છે બેન તમે કયા સિટીમાં રહો છો તો અમે સુરતમાં રહી છીએ ના ના આપણે સુરતમાં નથી નથી રહેતા. રહેતા અમે સુરતમાં નથી અમે વેલેન્જા આપણે વેલંજામાં રહીએ છીએ ને વેલંજા સુરત સિટીમાં આવતું નથી, ગામડામાં આવે છે. ગામ જોઈએ તો વેલંજાય ન કહેવાય, આપણે શેખપુર લાવે. આપણે શેખપુરમાં રહીએ છીએ કેમ કે વેલંજા ગામ હતું ને એ સિટીમાં આવી ગયું અને અત્યારે આપણે જે વિસ્તાર લાગે ને શેખપુર ગામ લાગે. તો અમે છે ને ગામમાં રહી છીએ શેખપુર ગામમાં એવું રોનકે કીધું છેલ્લે. પછી એન્જલ બોરીચા કહે છે લીંબુના રસ કોડી નાખો અને પી જવાની. ઓલી કોડી આવે ને કોડીમાં લીંબુનો રસ ને મિક્સ કઈ કોડી? કરીને આપણે રમવાની કોડીઓ આવતી ખબર હોય તો. હા, ખબર છે પણ ઈ કોડી નથી એ કોટી આપણે એકવાર પલાળી ખબર છે ને ઈ કોડી પલાળવા એમાં લીંબુનો રસ નીસવીને ઈ પીવાની એમ. ઠીક, બરોબર. એમાં ફઈએ કહેતા હતા એક એવો પથ્થર આવે એ પથ્થરને ઘસવા આ કોડી પત્તર પછી એમાં કોડી પાણી જેવું જ આવે. નાખીને, હા. કોડી શેમાંથી બને તમે જોવો એમાં શંખલામાંથી જ હા. કોડી બને છે આપણે નદીમાં પથ્થર હોય ને હા. એમાંથી જ કોડી ચડે પછી રીતુ દાસ કહે છે ટ્રસ્ટ મી યોર માસ્ટર શેફ કિંગ खान इंटरनेशनल कुकिंग प्लेटफॉर्म सच में आपके फंटास्टिक टेस्टी रेसिपी को हर कोई पसंद करे. તો આમાં છે ને ખાન એવું કોઈ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે તમે રસોઈની રેસીપી બનાવતા હોય તેમાં એમાં આપણે અપલોડ કરવાની એવું કંઈક છે આપણે કોઈ ખ્યાલ નથી પણ એવું કહે છે રીતુદાસ. જીતેન્દ્ર સાવેલા કહે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો આ કોમેન્ટ છે ને બધી અહીંયા જ પૂરી થાય છે. અમારા વિડીયો તમે જોવો છો તે લાઈક કરો છો શેર કરો છો અને સબસ્ક્રાઇબ કરો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો પપ્પા આવી ગયા છે અને તો જો આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક ન કર્યો હોય ને તો તમે લાઈક કરી દેજો, શેર ન કર્યો હોય તો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરી લેજો. અને ફરી મળશું તો નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અને પપ્પા કાંઈક લાવ્યા છો? પપ્પા શું લાવ્યા? પાપડ. પાપડ લાવ્યા હા પપ્પા. લિજ્જત. કયા છે લિજ્જત? અડદના પાપડ લાવ્યા. પાપડ છે. અરે આને બહુ ભાવે. હા મને બહુ ભાવે છે સત્તાધાર. તો કાંઈ નહીં આ વિડીયો છે આપણે અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.